27 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટિસ હોસ્પિટલના કર્મચારી દ્વારા મહિલા દર્દીની છેડતી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। વહેલી પરોઢે જ્યારે યુવતી હોસ્પિટલમાં અર્ધબેભાન હાલતમાં હતી ત્યારે કર્મચારી તેની પાસે ગયો હતો અને અડપલા કર્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સાબરમતી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે। સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તે છેલ્લા ઘણા સમયથી માતા-પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન યુવક સાથે થયા હતા। અનિલ સાથે મનમેળ નહીં આવતા તે પોતાના માતા-પિતા પાસે રહે છે। છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યું હતું અને તેણે ઊંઘની દવા લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। યુવતીની તબિયત ખરાબ થતાં તેણે સાબરમતી મેટિસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી। યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી। સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યક્તિએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી। યુવતીએ જોરથી બૂમ પાડતા છેડતી કરનાર શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ત્યારે છેડતી કરનાર શખ્સનું નામ ઇન્દ્રજીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી મૂળ અસારવા ખાતે આવેલા ચમનપુરામાં રહે છે। આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુનો છે કે કેમ તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।